અમદાવાદના રસ્તા અત્યારે ભક્તિમય બનેલા જોવા મળી રહ્યા છે। રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે અને તમે ભક્તોનું ઘોડાપુર તો જુઓ। આજના સમયમાં પણ આટલી મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જ્યારે રસ્તા ઉપર આવી પહોંચ્યા છે। અદભુત નજારો છે। જેમ જેમ સમય જાય કદાચ એવું કહેવાય છે કે સમય ખૂબ જ ફાસ્ટ ચાલી રહ્યો છે। લોકોમાં આસ્થા હવે રહી નથી। લોકો ખાસ કરીને ભક્તિ વાળા માહોલમાંથી દૂર હવે જઈ રહ્યા છે, પરંતુ આજનો આ દિવસ તમને એવું નહીં લાગે। અમદાવાદ શું, પુરીની પણ તમે જો તસવીરો જોઈ હશે તો ત્યાંની પણ તસવીર તમને એવી નહીં લાગે। આજે તો ભગવાન જગન્નાથજી આવી રહ્યા છે નગરચર્યા પર। ખાસ કરીને મારી સાથે અત્યારે મહેશભાઈ રાવલ ઉપસ્થિત છે કે જેઓ કથાકાર છે, ખૂબ જ જાણીતા કથાકાર અને જ્યોતિષ આચાર્ય છે। તેઓની સાથે આપણી આ ચર્ચાને આપણે આગળ વધારીશું। મહેશભાઈ, પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત આપનું। મહેશભાઈ, ખાસ કરીને રથયાત્રાની વાત કરીએ, 3 અલગ અલગ પડાવમાં રથયાત્રા નીકળતી હોય। વહેલી સવારથી રથયાત્રા નીકળી રહી છે અને અત્યારે બપોરનો સમય છે। આ 3 પડાવનું મહત્વ અને આ 3 પડાવ વિશે સમજાવશો। પ્રથમ તો હું ઘરે બેસીને દર્શન કરાવતો ન્યૂઝ 18 નો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જે આપ ઘરે બેસી અને પ્રભુ ઠાકોરજીના નિજ દર્શન કરી રહ્યા છો। સમગ્ર ગુજરાતને અભિનંદન સાથે જય જગન્નાથ। બહુ સુંદર બેન આપે પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે ઈશ્વર એક પ્રગતિના પંથ તરફ આપણી આ યાત્રા છે। મારે એક વાત એવી કરવી છે કે જીવનની અંદર 3 પડાવ છે આપણા। જન્મીએ છીએ, આપણે જયારે જન્મ થાય છે ત્યારે આપણો જયારે જે પડાવ છે, પહેલો પડાવ, એની અંદર આપણે જયારે પ્રારંભ કરીએ છીએ ત્યારે પ્રારંભની અંદર કોઈ પણ વ્યક્તિની અંદર ઉત્સાહ હોય છે। તો આપણે જોયું હશે, સવારે જે આ યાત્રાનો પ્રારંભ થયો 147મી અમદાવાદ કર્ણાવતી નગરની અંદર નીકળતી આ જગન્નાથજીની યાત્રાની અંદર પ્રારંભે અતિ ઉત્સાહ હતો। એવો જ જીવનની અંદર પણ આપણા જીવનની અંદર જયારે પ્રારંભ થાય છે, યૌવન અવસ્થા આવે છે, જયારે જેને કિશોરાવસ્થા કહીએ, એની અંદર પણ આપણે અતિ ઉત્સાહી હોઈએ છીએ। મધ્ય સમય આવે એટલે ઓટોમેટિક આપણે આરામમાં જઈએ છીએ। એવી જ રીતે આપણી આ યાત્રા પણ મધ્યાહન કાલ આવે એટલે મધ્ય સમય આવે ત્યારે સુંદર મજાના કર્ણાવતી નગરની અંદર એક સુંદર સરસપુરની અંદર આનંદની સાથે એ પોતે આરામ કરે છે। મારે દર્શક મિત્રોને એ જણાવવું છે કે મધ્યાહન સમય એ ભજન અને ભોજનની સાથે જીવનમાં આરામ હોવો જોઈએ। આરામનો અર્થ એવો થાય કે જેમાં રામ રહેલો હોય। કોઈ પણ જીવનના અંદર, કોઈ પણ કર્મની અંદર તમે આરામમાં હો એટલે રિલેક્સતા જેને કહેવાય। નો ટેન્શન, નો ચિંતા, કેવલ ચિંતન। હંમેશા ભોજન અને ભજન એ તમને જીવનમાંથી, ટેન્શનમાંથી મુક્ત કરે છે, રિલેક્સ રાખે છે, એટલે એનું નામ આપણે આરામ પાડ્યું। મધ્યાહન કાલનો સમય, હવે સરસપુરથી યાત્રા વિરામ તરફ પુનઃ પાછા નિજ મંદિર તરફ જઈ રહી છે। એટલે જીવન યાત્રા પણ મને તમને શીખવે છે કે જ્યારે જ્યારે આપણી યાત્રા પરિપૂર્ણ થતી હોય ત્યારે વિરામ એ આપણને વિશ્વાસ તરફ લઈ જાય છે। કારણ પહેલા ઉત્સાહમાં, પછી આરામમાં અને પછી વિશ્વાસ, આ 3 એ જીવનની અંદર આપણે શીખવા જેવું છે। આ 3 રથ તરફથી 3 રથો સુભદ્રાજી, ભગવાન જગન્નાથજી અને બલભદ્રજી, આ 3 દેવતાઓ જીવનની અંદર ક્યારેય મને તમને એવા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા તરફ લઈ જતા નથી। સદાના માટે આપણું જીવન પ્રગતિમય રહે, આપણે હંમેશના માટે અગ્રેસર રહીએ, વિકાસ અને સારા વિચારો વડે જગતની અંદર વિશ્વાસની સાથે આપણો વિરામ થાય, એ ભગવાન જગન્નાથજી પાસે આપણે શીખવાની હેતવીબેન ખૂબ જરૂર છે। દર્શક મિત્રોને પણ આ સંદેશો આપણે આપીએ કે ઈશ્વર કંઈક શુભ સમય લઈને પ્રતિ વર્ષે રથયાત્રાના માધ્યમ વડે જગતને પોતે શુભ સંદેશો પાઠવે છે। કેવલ વિચારો ઉત્તમ હોવા જોઈએ અને વિચારો જ જગતની અંદર વિશ્વાસ પણ આપે છે અને ઉત્તમ પ્રકારના આપણો વિકાસ પણ કરે છે। એ 3 રથો પાસેથી આપણે એ સુંદર શીખ લઈ અને સુંદર દર્શન કરી જીવનની અંદર આ આંખોમાં આપણે સુદર્શન વડે સૃષ્ટિને સારી રીતે જોઈએ, એ મારો જગત આ ટીવી આપણે ન્યૂઝ 18 ને જે દર્શક મિત્રો છે એને મારો આ શુભ સંદેશ છે। બિલકુલ
મહારાજ, અહીંયા જે રીતનો અત્યારે ભક્તિમય વાળો આ માહોલ જોવા મળી રહ્યો, તમે રસ્તા પર જુઓ, કીડિયારું ઉભરાયું હોય એ પ્રકારે અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે. હાજી. બપોરનો સમય છે, બફારો બહાર પુષ્કળ છે, પણ છતાં પણ લોકોના મોઢા પર એ થાક નથી દેખાતો. લોકોમાં જે ઉત્સાહ છે, કેટલી એવી બહેનો હતી કે જયારે રથ આગળ આવતા હતો તો એ આગળ રસ્તા પર પાણી નાખતી જોવા મળતી, રસ્તો સાફ કરવાનું કે ભગવાનનો રથ અહીંયાથી પસાર થાય તો ભગવાનને પણ ઠંડક મળે. લોકો અલગ અલગ કરતબો કરી રહ્યા છે, ઝૂમી રહ્યા છે લોકો. આ માહોલ જ આખો અલગ છે. આજે 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને આટલા વર્ષો પછી પણ આ માહોલ આપણને એવો જ જોવા મળે છે. દર વર્ષે આવો જ માહોલ જોવા મળે છે. લોકો આટલી મોટી સંખ્યામાં ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળે છે. બહુ સુંદર પ્રશ્ન છે યત્રીબેન આપનો. કારણ ઈશ્વર આનંદનું રૂપ છે. શ્રીમદ ભાગવતજીની અંદર મંગલાચરણની અંદર પરમાત્માને આનંદ રૂપ માન્યા છે. અને જ્યાં જ્યાં આનંદ હોય ત્યારે આનંદ ઓસરતો નથી. આનંદમાં હંમેશા ઘોડાપુર જ આવતું હોય છે. પ્રતિ